અમદાવાદના વસ્ત્રાપુરમાં જે લેક આવેલું છે ત્યાં પાણીની દુર્ગંધથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। લેકમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે ડ્રેનેજના ટ્રીટ કર્યા વગર જ છોડી દેવામાં આવ્યું છે। 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ વસ્ત્રાપુર તળાવ। અને જ્યારે લોકાર્પણ થવાનું હતું આ વસ્ત્રાપુર તળાવનું જે તે વખતે પણ અહીંયા દુર્ગંધયુક્ત પાણી જે છે તે ભરવામાં આવ્યું હતું। આજે પણ લોકો મોર્નિંગ વોક કરવા કે પછી લેક નિહાળવા જતા હોય છે તો ત્યાં દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે। યોગ્ય રીતે એસટીપી પ્લાન્ટ કામ ન કરતા તળાવની આવી દુર્દશા થઈ છે। જોકે તેને 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। વસ્ત્રાપુર તળાવમાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। થોડા સમય પહેલા જ વસ્ત્રાપુર લેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આટલા જ સમયમાં આ વસ્ત્રાપુર લેકની આવી દુર્દશા છે, ગંદકીનું સામ્રાજ્ય છે। જે એસટીપી પ્લાન્ટમાં જે પાણી જે ટ્રીટ થવું જોઈએ તે ડ્રેનેજનું ટ્રીટ કર્યા વગર જ છોડી દેવામાં આવે છે। ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને 10 કરોડનો ખર્ચો છે તેની પાછળ કરવામાં આવ્યો છે। મોર્નિંગ વોક માટે થઈને મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે અને અહીં તળાવમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં પુષ્કળ દુર્ગંધ આવી રહી છે અને કચરાના ઢગલા જે છે તે આ નવીન તળાવમાં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ જે પાણી અત્યારે આવી રહ્યું છે એ એસટીપી પ્લાન્ટમાંથી આવી રહ્યું છે। એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આ પાણી આવી રહ્યું છે કે ડ્રેનેજના પાણી જે આવતા હોય છે અને તેને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને તળાવમાં છોડવામાં આવે છે જેથી કરીને તળાવ જે છે તે ભરેલું રહે। પરંતુ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે તે કદાચ ખરાબ હાલતમાં હશે ને તેના કારણે પાણી યોગ્ય રીતે ટ્રીટ થતું નથી અને કચરો પણ આ પાણીની સાથે આવે છે અને ટ્રીટ થયા વગરનું પાણી અહીં તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેના કારણે લોકો જે છે તેને પારાવાર દુર્ગંધનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે કોર્પોરેશન દ્વારા 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, તેમ છતાં જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો ચોક્કસથી કહી શકાય કે અધિકારીઓની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એટલા બેદરકાર છે કે અહીંયા રીડેવલપમેન્ટ માટે 10 કરોડનો ખર્ચ તો કરવામાં આવ્યો પણ અહીંયા લેકમાં ગંદુ પાણી, દુર્ગંધયુક્ત પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। સાથે સાથે વસ્ત્રાપુર લેકની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ એટલું જોવા મળી રહ્યું છે। તો પછી સવાલ એ થાય છે કે રીડેવલપમેન્ટ કર્યું, 10 કરોડનો ખર્ચો કર્યો, તેમ છતાં આવી હાલત શા માટે છે? જો નવીનીકરણ કરવામાં આવ્યું હોત તો ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ, જે એસટીપી પ્લાન્ટ નાખવામાં આવ્યો હોત, જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવામાં આવે છે, તો આખરે પાણી આવું દુર્ગંધવાળું આવે છે ક્યાંથી? આખરે ટ્રીટમેન્ટ કર્યા વગરનું જ જે પાણી જે છે અહીંયા ઠાલવી દેવામાં આવે છે। પાણી ટ્રીટ કરીને કેમ છોડવામાં નથી આવતું? 10 કરોડનો ખર્ચો અહીંયા પાણીમાં ગયો હોય તેવું જનતા અહીંયા કહી રહી છે। આ વસ્ત્રાપુરની આસપાસ જે લેક વિસ્તાર આવેલો છે ત્યાં આજે સવારના સમયે મોર્નિંગ વોક માટે, એક્સરસાઇઝ માટે ઘણા બધા લોકો હરવા ફરવા ત્યાં આવતા હોય છે પરંતુ આ દુર્ગંધયુક્ત પાણીથી તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। દેવાંગભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ધન્યવાદ। દેવાંગભાઈ, 10 કરોડનો ખર્ચ કર્યો પણ દેખાતું નથી કારણ કે પાણી તો દુર્ગંધયુક્ત જ છે લેકમાં। ના, ગઈકાલે આ વાત સામે આવી છે, આજ સવારે જેનો રાઉન્ડ મારવામાં આવ્યો છે અને ત્યાં જે એરેટર છે અને આપણે વાત કરીએ કે એ બીજી વધારે માત્રામાં મૂકવામાં આવે અને લગભગ આ નર્મદાનું પાણી આવી રહ્યું છે, કોઈ જગ્યાએ આવતું હશે તો તપાસ કરી બંધ કરવામાં આવશે। સવારે જેનો રાઉન્ડ કરવામાં આવ્યો છે અને બાયોરેડિક ટેકનોલોજીનો પણ ત્યાં આગળ ઉપયોગ કરવામાં આવે છે। કોર્પોરેશન દ્વારા જેનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ને દેવાંગભાઈ? આ કોર્પોરેશન દ્વારા જ એનું, તો પછી લગભગ નર્મદાનું પાણી આવતું હશે, લગભગ વધારે એસટીપી પ્લાન્ટની જરૂર પડશે એવું લગભગ કેમ? કારણ કે 2-3 મહિના જ થયા છે આને નવીનીકરણ કરાય। આ લગભગ શબ્દ થોડું અજુગતું લાગે છે। નર્મદાનું પાણી એમાં છોડવામાં આવતું હોય છે અને એરેટર પણ પૂરી માત્રામાં ત્યાં આગળ આપણે વાત કરીએ કે મૂકવામાં આવે જેથી પાણી ફ્લોટિંગ રહે તો એ દુર્ગંધ ના મારે, વધારે સમય ભરાઈ રહે એક સમસ્યા આવતી હોય છે। તો 2 થી 3 મહિના સુધી આ વસ્તુ કેમ ન વિચારવામાં આવી? કારણ કે લોકાર્પણ વખતે પણ અમે રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે પણ દુર્ગંધયુક્ત પાણી હતું। ત્યારે ચલો તમે જનતાને સમજાવી દીધું કે નવો પ્લાન્ટ છે, હજી થોડી ટ્રીટમેન્ટની જરૂર છે, પણ 2 થી 3 મહિનામાં પણ આવી જ હાલત છે।
ના એટલે એરેટર હાલમાં ચાલુ જ છે. આજ સવારે મેં જાતે પણ વિઝિટ કરી હતી. વધારે એરેટર થાય અને બાયોરેટિક ટેકનોલોજીનો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે. પણ આપને ખ્યાલ હતું ને કે લેકની સાઈઝ આટલી છે, આટલા દિવસ સુધી પાણી ભરાઈ રહેશે, તો પહેલા જ હવે બીજો ખર્ચો કરીને પ્લાન્ટ નાખવામાં આવશે, એરેટર નાખવામાં નથી કરવાનો. ખાલી એક જે મશીનરી મૂકવાની છે એ મશીનરી મૂકીને તરત એરેટર ચાલુ કરવામાં આવે તો પાણી ફ્લોટિંગ રહે. બિલકુલ. દેવાંગભાઈ, આપે કહ્યું કે મેં જાતે પણ વિઝિટ કરી છે. સવારે જ મેં જાતે વિઝિટ. તો તમને કેવું લાગ્યું ત્યાં લેકની સામે ઉભા રહીને? જે પોર્શનમાં એક કોર્નર પર સહેજ આવે છે એટલે ત્યાં આગળ ઘણીવાર પબ્લિક દ્વારા પણ બોટલોને નાખવામાં આવતું હોય છે, ગંદકી કરવામાં આવતી હોય છે. એ પણ એક અવેરનેસ રાખવા માટે જરૂરી સલાહ સૂચનના બોર્ડ પણ મૂકવામાં આવશે, જેથી તળાવની અંદર કોઈ વસ્તુ કચરો ફેંકે નહીં. તમે કહ્યું ને કે તમે પણ તળાવની મુલાકાત લીધી, તમે ત્યાં ઉભા રહ્યા, કારણ કે ત્યાં હજારો લોકો આવે છે મોર્નિંગ વોક કરવા માટે, હરવા ફરવા માટે. તમને કેવું લાગ્યું કે લેકની હાલત ખરેખર કેવી છે? લેકની હાલત સારી છે. ઘણા બધા વખાણ પણ કરે છે. સવારે પણ મારી સાથે લેક ઉપર ચાલવા વાળા જોડે વાતચીત પણ મેં જાતે કરી છે. ખૂબ જ સારા વખાણ પણ કર્યા છે. સારી રીતે લોકો ઉપયોગ પણ કરી રહ્યા છે. પણ ઘણીવાર નાની કોઈ સમસ્યા ઉભી થાય તો તરત જ તંત્ર દ્વારા, મહાનગરપાલિકા દ્વારા એને એક્શન લેવામાં આવતા હોય. બિલકુલ. આભાર દેવાંગભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.